આજુ તો હવે સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો. હા, તમે વાવ્યું તે બહુ, પણ ઘેર થોડું જ લાવ્યા છો. અને તમે ખાઓ છો પણ ધરાઈને નહીં. તમે પીઓ છો પણ પીવાથી તૃપ્ત થતા નથી. તમે વસ્ત્રો પહેરો છો પણ કોઈમાં ગરમી આવતી નથી. અને જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણીને કાણી કોથળીમાં નાખે છે. 7મી કલમ. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તમારા માર્ગો વિશે વિચાર કરો. હાલેલુયા, હાલેલુયા. આજે આપણા માર્ગોની શોધ તથા પારખ કેવી રીતે કરી શકીએ છીએ? અહીં લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન કહે છે, પહેલી બાબતે આપણે આપણા માર્ગોનો વિચાર કરવાનો છે. જીવન જીવી રહ્યા છે એ કેવું જીવન જીવી રહ્યા છે, કયા માર્ગે ચાલી રહ્યા છે એ જોવું જરૂરી છે. જે માર્ગે ચાલી રહ્યા છે, માર્ગની અંદર કેવી ચાલ ચાલી રહ્યા છે એ તપાસવાની જરૂરી છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમે વાવ્યું છે તો બહુ, પણ ઘરે થોડું જ લાવો છો. સમય હતો, અહીં બેઠેલામાંથી ઘણા બધાને અનુભવ છે. એક સમય હતો કે જ્યારે વાવતા હતા ઘણું બધી, બરાબર, કથળો ભરીને વાવતા હતા અને કોથળી ભરીને કથળો ભરીને વાવતા હતા અને કોથળી ભરીને કેટલા જણનો અનુભવ છે? કેટલા જણ કથળો ભરીને વાવતા અને કોથળી ભરીને લાવતા? કોલા જણ નહીં, ગામી તમે આખા પડી ગયા. કોલે જાણે હોડે હતે કે જહાય કથળો બોયને વાવ્યા હરી, બરાબર, કથળો બોયને ચા પાછળી ખર્ચો કોયો હરી અને ખાલી કોથળી બોયનું નીગ્યા રહી. કોલા જાણે અનુભવ હે કે નહીં? ભાઈ આખા તો ખરે દેવના મહિમા માટે. હા, બરાબર, બરાબર ને. સમય હતો કે જે સમય દરમિયાન તમે વાવ્યું છે તો બહુ, પરંતુ ઘરે થોડું જ લાવતા હતા. કેમ? શું કારણ હતું? શું કહે છે? ખાવ છો પણ ધરાઈને નહીં. ખાવા બેસતા હોય અને શું થાય? ખાતા ખાતા પૂરું થઈ જાય અને પેટની અંદર જે ચૂહા ફરે છે તે ઉંદાડે ફિરે છે. કઈ ગત? ફિર્યા જ ગત ને. ચૂ 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 કહો ફિર્યા જ ગત. સાચી વાત? આટલું બધું મહેનત કરતા હતા પરંતુ પેટ ભરીને ખાઈ શકતા? પેટ ભરીને ખાઈ શકતા નહીં. પેટ ભરીને ખાઈ શકતા ન હતા. શું કહે છે? ખાવ છો પણ ધરાઈને નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, શું પરિસ્થિતિ હતી? વાવ્યું ઘણું, લાવો છો થોડું. ખાવ છો પરંતુ ધરાઈને નહીં. શું પરિસ્થિતિ હતી? કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જે માણસ કમાણી કરે છે તે માણસ પોતાની કમાણી કાણી કોથળીમાં નાખે છે. શામાં નાખે છે? કાણી કોથળીમાં. સમય હતો જ્યારે કાણી કોથળીમાં નાખતા હતા. એવી કાણી કોથળી કે જેની અંદર નાખતા સમય વધારે કાઢે નહીં, ધીમે 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 ઓછું થઈ જાય. હવે બધા જ ગાડીઓ વાપરે છે. સામાન્ય ઉદાહરણ આપણે જોઈએ, ટાયરની અંદર પંચર થાય, હવા એકદમ નીકળી નહીં જાય, ધીમે 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 ઓછો થાય, બરાબર, અને રસ્તે જઈને ખબર પડે કે અરે પંચર થઈ ગયું. શું? સમય જીવનની અંદર એવો હતો કે જ્યારે ખૂબ જ મહેનત કરતા, ખૂબ જ વાવતા, પરંતુ એનો ફાયદો થતો ના હતો. કેમ કે બધું જ કાણી કોથળીમાં નાખતા હતા. પરંતુ જ્યારે જ્યારે માર્ગોની શોધખોળ કરી, માર્ગ વિશે વિચાર્યું, હું જે માર્ગ પર ચાલી રહ્યો છું, હું જે માર્ગ પર ચાલી રહી છું, એ માર્ગ મારો આવો છે. હું જે માર્ગ પર ચાલી રહ્યો છું, ચાલી રહી છું, એ માર્ગ અંધકાર ભરેલો છે. એ માર્ગની અંદર દુષ્ટતા છે. એ માર્ગની અંદર ચોરી લૂંટફાટ છે. એ માર્ગની અંદર વ્યભિચાર રહેલું છે. એ માર્ગની અંદર જૂઠાણું રહેલું છે. એ માર્ગની અંદર ઘણી બધી અયોગ્ય બાબતો રહેલી છે.
એ માર્ગ મારે બદલવો પડશે. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ માર્ગ બદલ્યો, માર્ગને વિચાર્યો, એ માર્ગ વિશે વિચારીને એ ચાલને બદલી, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આજે કથળી ભરીને વાવીએ છીએ અને કથળો ભરીને લાવીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, હજુ પણ અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનો છે જેવો આજે પણ કોથળો ભરીને વાવે છે, પરંતુ એમને કોથળી ભરીને જ મળે છે. આજે તમે તમારા માર્ગો વિશે વિચાર કરજો. આજે તમે મહેનત કરો છો, પરંતુ છતાં પણ તમને સફળતા મળતી નથી અને તમારે આંસુઓ તમે બોજ પાડો છો. પરંતુ તમે તમારા જે માર્ગની અંદર ચાલો છો એની અંદર કઈ ચાલ રમી રહ્યા છો એ ચાલને તમે જોજો. ચાલ રમવા વાળા ઘણા છે. એવી ચાલ રમે છે ને, ખાય ક્યાં અને જાય ક્યાં, એવી ચાલ રમે છે. હું કહેતો નથી, પરંતુ જેને ખબર પડે તેને ખબર પડે. બરાબર? ક્યાં ખાય અને જાય ક્યાં, બરાબર? આજે લોકોની ચાલ એવી ચાલે છે, લોકો એવી ચાલ રમે છે. પ્રભુ ક્યાં શું કરે છે અને ક્યાં જઈને મહિમા પ્રગટ કરે છે. લોકોની ચાલ કેવી છે? સારા થતા આવે છે અને શેતાનને મહિમા આપવા માટે દોડી જાય છે. આશીર્વાદિત થઈ જાય છે અને કહે છે હું મારી રીતે, મારી મહેનતથી હું આશીર્વાદિત છું, મારા બળમાં છું, મેં પરસેવો પાડ્યો છે, મેં મહેનત કરી છે ત્યારે મને આટલું મળ્યું છે. પરંતુ અરે મન બુદ્ધિ ના, તમે વિચારો કે જ્યારે જે પરિસ્થિતિની અંદર હતા ત્યાં તમને હાથ આપીને બહાર કાઢવા વાળો કોણ છે ને વિચારો. જો ઈશ્વરના હાથ ના હોત તો આજે આપણે આ જગ્યા પર ના બેસે. જો ઈશ્વરના હાથ હોય તો આજે આપણી પાસે જે છે એ ના હોત. એ લખી લેજો, તમે વિચારજો. આજે પણ મારા પ્રિય ભાઈ બહેનો, જેવો એ હજુ સુધી પોતાના કયા માર્ગ પર ચાલી રહ્યા છે, એની અંદર કઈ ચાલ ચાલી રહ્યા છે, એ ચાલને એ વિચારતા નથી, એ ચાલને એ તપાસતા નથી, તેઓ જ્યાં છે ત્યાં જ પડી રહ્યા છે. એમનો કોઈ ઉદ્ધાર થવાનો નથી. પરંતુ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, આપણી ચાલ વિશે આપણે વિચાર કરવાની એ જરૂરિયાત છે. આજે કોઈ ચાલ ચાલી રહ્યા છે, એ ચાલ વિચારવાનું છે. જો મનુષ્યને છેતરશો, સેવકને છેતરશો, પરંતુ દેવને છેતરી શકશો નહીં. મનની અંદર વિચારીએ છે, આપણે મનની અંદર વિચારીએ છે, એના પહેલા પ્રભુ જાણે છે. આપણે કયું પગલું ભરવાના છે, કેવી રીતે ભરવા પહેલા પ્રભુ બધી જ બાબતો જાણે છે. જો પ્રભુને છેતરશો તો પ્રભુને તમે છેતરી શકશો ને, પરંતુ તમે છેતરાઈ જશો. એ યાદ રાખજો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે કેવી ચાલ ચાલી રહ્યા છો, ચાલને તપાસો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે સૈન્યનો દેવ યહોવા કહે છે તમારા માર્ગ વિશે વિચાર કરો. આજે તમારા માર્ગ વિશે વિચાર કરો. આજે મનુષ્યોની સિસ્ટમ શું થઈ ગઈ છે? સિસ્ટમ થોડી બદલાઈ ગઈ છે, પદ્ધતિ થોડી બદલાઈ ગઈ છે. શું થયું છે? બાજુવાળો કયા માર્ગે ચાલે છે ને એની ચાલ કેવી છે? બાજુવાળી કયા માર્ગે ચાલે છે ને એની ચાલ કેવી છે? એ બાબતને જવાબો જાય છે, એને તપાસે છે. પરંતુ વચન કહે છે મારા પ્રિય ભાઈ બહેનો, તું તારા આંખને ભરટ્યો ધ્યાનમાં ન લેતા બીજાનો આંખનું તણસોલું શા માટે કાઢે છે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે તમને બરબાદીનો સામનો કરવો પડી રહ્યો છે, તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, તો કદાચ તમારી ચાલ બદલવાની જરૂર છે. ચાલ બદલવાની જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ચાલ વિશે જોઈએ તો ચાલની અંદર ઘણી બધી આપણે અલગ અલગ બાબતોને જોઈ શકીએ છીએ. પરંતુ હું કહેવા માંગુ છું, આજે આપણે જે જીવન જીવી રહ્યા છે, જીવન જીવતા કયા માર્ગની અંદર ચાલીએ છીએ ને માર્ગની અંદર કેવી ચાલ ચાલીએ છીએ,
એ હું તમને બતાવી રહ્યો છું. આજે મનુષ્યોની ચાલ એ કેવી છે મારા પ્રિય ભાઈ બહેનો, એ ચાલને તપાસો. તમારા જીવનની અંદર તમારી ચાલ કઈ છે એને તમે તપાસો. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો તમે તમારા જીવનની અંદર આશીર્વાદિત થવા માંગો છો, તો મારા પ્રિય ભાઈ બહેનો તમારી ચાલને તમારે બદલવી પણ પડશે. એક સામાન્ય આપણે ઉદાહરણ લઈએ, કોઈ પણ મશીનરી વસ્તુ છે, બરાબર, મશીનરી વસ્તુ છે, એની અંદર ચાલ બરાબર સેટિંગ ના કરેલી રહે. ગાડી છે, બરાબર, ગાડીની અંદર ચાલ બરાબર સેટિંગ ના કરેલી હોય તો સેલ મારશે તો પણ બંધ જ થઈ જશે. બંધ થઈ જાય ને ભાઈઓ, હે બંધ થઈ જાય. એક્સિલેટર તમે દોઈ રહ્યા તો ને તો એક્સિલેટર છોડી દા તો બંધ જ જાય ને. બાકી ચાલો એક સેટિંગ કોલી રહી તો સેલ મારીને છોડી દા તો ગાડી ચાલુ રહી કે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો સામાન્ય બાબતો, એકદમ આજે સામાન્ય બાબતો તમારી મધ્ય લાવી રહ્યો છું સમજવા માટે. આજે જીવનની અંદર એવી ચાલ પકડીએ આપણે, એવો માર્ગને પસંદ કરીને એવી ચાલ આપણે ચાલી જઈએ કે મારા પ્રિય ભાઈ બહેનો ત્યાં ગમે તેવી તકલીફો આવે પરંતુ એ જીવનની ગાડી બંધ ના થાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો આપણે સ્વર્ગીય માર્ગને પસંદ કરીને સ્વર્ગીય ચાલને ચાલીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, હસ્કેલ પ્રબોધકનો પુસ્તક એનો 18મો અધ્યાય, હસ્કેલ પ્રબોધકનો પુસ્તક એનો 18મો અધ્યાય અને 30 થી 32 કલમની અંદર વાંચે છે. ત્યાં શું કહે છે વાંચી લો. એ માટે હે ઇઝરાયલ લોક, પ્રભુ યહોવા કહે છે કે હું તમારા દરેકનો ન્યાય તમારા આચરણ પ્રમાણે કરીશ. તમે પાછા આવો ને તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ. દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે નહીં. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, દરેકનો ન્યાય એના આચરણ પ્રમાણે હું કરીશ. આજે જે માર્ગની અંદર ચાલી રહ્યા છે એ માર્ગની અંદર કેવી ચાલ ચાલીને ચાલી રહ્યા છે, એની કેવી ચાલ ચાલી રહ્યા છે, એનું આચરણ કેવું છે, એનું જીવન કેવું છે, એ પ્રભુ ત્યાં જઈ રહ્યા છે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, હું તમારા આચરણને જોઈને, હું તમારા આચરણને જોઈને હું ન્યાય કરીશ. જો કદાચ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુમાં જીવન જીવતા કદાચ ચાલ અંધકાર ભરેલી હોય તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે હું દરેકનો ન્યાય એમના આચરણ પ્રમાણે કરે છે. તો પ્રભુનું વચન કહે છે તમે પાછા આવો. જો પ્રભુના માર્ગની અંદર તમે ચાલી રહ્યા છો પરંતુ તમારે માર્ગ તમે એ બતાવો છો, સ્વર્ગનો માર્ગ બતાવો છો, પરંતુ તમારી ચાલ અંધકારની છે, તો તમે આજે ચાલને બદલી લો. ચાલને બદલી લો મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુના વચનની અંદર કહ્યું છે આજે કદાચ તમને ખબર પડી રહી છે કે મારી જે ચાલ છે, આજે હું ચાલી રહ્યો છું, બહેનો કદાચ તમે એવી ચાલ ચાલી રહ્યા હોય તમારા પતિને ખબર નથી, ભાઈઓ કદાચ તમે એવી ચાલ ચાલી રહ્યા હોય તમારી પત્નીને ખબર નથી, અને ચાલ તમે જાણો છો, પરંતુ તમે જાણતા છો એટલું નહીં, પરંતુ તમને બનાવનાર ઉપરવાળો પણ જાણે છે. માટે હું તમને કહેવા માંગુ છું, પ્રભુનું વચન કહે છે તમે પાછા આવી જાઓ. તમારી ચાલ તમે બદલી છે તો પાછી યોગ્ય ચાલ પર તમે આવી જાઓ. પ્રભુનું વચન કહે છે યોગ્ય ચાલ પર આવી જાઓ. મશીનરી વસ્તુની અંદર ચાલ વધારે કરી દે તો પણ નુકસાન છે, એકદમ ઓછી કરી દે તો પણ તકલીફ પડે છે, પરંતુ મીડિયમ ચાલ રાખીએ છીએ તો વસ્તુ બધું જ સારું ચાલે છે. હું તમને જણાવવા માંગુ છું પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કદાચ તમારી ચાલ બદલાઈ ગઈ હોય અને બદલાતા બદલાતા માર્ગ પણ તમારો બીજો આવી ગયો હોય તો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે તમે પાછા આવો, તમારા સર્વ અપરાધોથી ફરી જાઓ. પ્રભુનું વચન કહે છે, પ્રભુનું વચન ચેતવણી આપી રહ્યો છે, જે કંઈ પણ અયોગ્ય ચાલ પર ચાલીને અપરાધો કર્યા હોય અથવા કરી રહ્યા હોય, અત્યારે પણ કરી રહ્યા હોય, પરંતુ પ્રભુનું વચન કહે છે હું તમને સમય આપું છું, તમે પાછા આવી જાઓ, તમે પાછા આવી જાઓ, તમે પાછા આવી જાઓ. દુષ્ટતા તમારા વિનાશનું કારણ થઈ પડશે અને જો ફરી જઈશું, જો ચાલને યોગ્ય બનાવી લઈશું તો પ્રભુનું વચન કહે છે દુષ્ટતા
વિનાશનું કારણ થશે, વિનાશનું કારણ થશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, દૃષ્ટતા વિનાશનું કારણ શા માટે બની જાય છે? કેમ કે મનુષ્ય ચાલને બદલતો નથી. માર્ગ તો સાચો બતાવે છે, ચર્ચમાં આવીને બતાવે છે, ઘૂંટણો ટેકવી બતાવે છે, પ્રાર્થના કરી બતાવે છે, બાઇબલ વાંચી બતાવે છે, માર્ગ તો બતાવે છે, પરંતુ જે અંદરની જે ચાલ છે, અંદરની જે ચાલ છે એને મનુષ્યએ બગાડેલું છે. એ ચાલને બગાડી નાખી છે. એની અંદર ઘણી બધી દુષ્ટતા ભરેલી છે, ઘણી બધી દુષ્ટતા ભરેલી છે. તમે આજે ના સુધરશો તો પ્રભુનું વચન કહે છે એક દિવસ એ પહાડ પરથી પ્રગટ થશે. તમે આજે ના સુધરશો તો એ માર્ગ તમારો એવો ચીકણો લપસી જેવા એવો બની જશે કે ત્યાં તમે ઠરી શકશો નહીં. ત્યાં તમે વારંવાર પડતા રહેશો. ત્યાં વારંવાર તમે પડતા રહેશો. એક ખાડામાંથી નીકળશો બીજા ખાડા, બીજા ખાડામાંથી નીકળશો ત્રીજો ખાડો. અત્યારે હાઈવે પર ચાલીએ છે તો કેટલા ખાડા છે, બરાબર? એક ખાડામાંથી નીકળે બીજો, બીજો ત્રીજો. ઉયારે જાજે હે, બરાબર? તો મૂસાવાળા રસ્તે જાજે તો મહાન એટલી સામાન્ય બાબત અનુભવ કરાવી, બરાબર? એક ખાડામાંથી નીકળે બીજો, બીજામાંથી ત્રીજો, બરાબર? જીવનની અંદર આજે મનુષ્યો એક ખાડામાંથી નીકળે છે તો બીજા ખાડામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં. કેમ કે એની ચાલ એ બદલવા માંગતો નથી, માટે એને પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ પ્રભુના અભિષેક દાસ તરીકે હું તમને જણાવવા માંગુ છું, આજે આપણા માર્ગોની શોધ તથા પારખ કેવી રીતે કરવી જોઈએ. આજે જો તમે તમારા માર્ગની શોધ અને પારખ કરવા માંગો છો તો તમારી ચાલ વિશે તમે વિચારો. તમે જે માર્ગ ચાલી રહ્યા છો, માર્ગ સત્ય બતાવો છો, પરંતુ જે ચાલને તમે બદલી છે એ ચાલને તમે સુધારી લો, એ ચાલને યોગ્ય બનાવી લો, કે જેથી કરીને મારા પ્રિય ભાઈ બહેનો, તમારા પર દુષ્ટતા એ વિનાશનું કારણ ના બને. દુષ્ટતા એ વિનાશનું કારણ ના બને, પરંતુ પ્રભુની સુરક્ષા એ તમારા પ્રત્યે બની રહે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે 31મી કલમ શું કહે છે? જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો. હાલેલુયા, હાલેલુયા. હું આજે તમને ચેતવણીના રૂપમાં હું જણાવું છું, કદાચ તમારી ચાલ તમારી બદલાયેલી હશે અને ચાલ પર તમે કોઈ પણ મારા પ્રિય ભાઈ બહેનો એ તમે દુષ્ટતા કર્યું હોય, અન્યાયથી તમે વર્ત્યા હોય, અપરાધ કર્યા હોય, કોઈ પણ ભૂંડું કાર્ય કર્યું હોય, તો પ્રભુનું વચન કહે છે આજે તમારી પાસેથી ફેંકી દો. આ સમય છે, આ ઘડી છે, એ દુષ્ટતાને, અન્યાયને, અપરાધોને તમે ફેંકી દો. જે અંદર તમે બાંધી રાખેલું છે એને ફેંકી દો. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો એ બેઠેલા માથે કોઈ પણ વ્યક્તિ જાદુ ટના તંત્ર મંત્રની શક્તિઓ લઈને પણ બેઠા હોય, અથવા જેવો મારું સાંભળી રહ્યા છે એવો આ બાબત લઈને બેઠા હોય, એમને પણ હું કહેવા માંગુ છું, તમારી ચાલને તમે યોગ્ય બનાવી લેજો. એ અંધકારની શક્તિને ફેંકી દો, એ દુષ્ટતાની શક્તિને ફેંકી દો, એ જાદુ ટના તંત્ર મંત્ર ક્રિયાકાંડ તમે આજે તમે ગમે તેટલું કરશો, પરંતુ સમય આવશે ત્યારે એ જેટલું હેરાન કર્યું છે એનાથી ડબલ, ટ્રિપલ, 10 ગણી વિપત્તિનો સામનો તમારે કરવો પડશે. એના પહેલા એ દુષ્ટતા એ તમારા પર વિનાશનું કારણ ના બને, એના પહેલા તમે સુધરી જાઓ. એના પહેલા જાતને સુધારી લો, એના પહેલા ચાલને યોગ્ય બનાવી લો, કે જેથી કરીને પ્રભુની કૃપા તમારા પર બની રહે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર આજે જણાવે છે એ પ્રમાણે હું તમને જણાવી રહ્યો છું કે દુષ્ટતા વિનાશનું કારણ થઈ પડશે નહીં. જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસે ફેંકી દો. પહેલા ફેંકી દો, પહેલા ફેંકી દો. તમે જે જગ્યા પર રાખેલી બાબતો છે એને ફેંકી દો. જે અંધકાર રૂપી બાબતો રાખી છે એને ફેંકી દો. જે કંઈ પણ ભૂંડી બાબતો, દુષ્ટ બાબતો, અયોગ્ય બાબતો, જે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી, ખરાબ બાબતો છે, એ બાબતોને તમે ફેંકી દો. એ બાબતોને ફેંકી દો, નહીં તો મારા પ્રિય ભાઈ બહેનો, દુષ્ટતા એ વિનાશનું કારણ એ થઈ પડશે. દુષ્ટતા એ વિનાશનું કારણ થઈ પડશે. અને લખી લો,
જો ન ફેંકવા માંગતા હોય તો આજે લખી લો, અઠવાડિયું અથવા મહિનો નીકળતા મને તમે મળજો, શું હાલત થાય છે લખી લો. જે બોલું છું તે પ્રભુ માન્ય રાખે છે અને હું વિશ્વાસ રાખું છું. લખી લો. જે ધૃષ્ટતા ફેંકવા માંગતા નથી તો લખી લો. સમય છે, વધારે સમય નથી તમારા માટે, વધારે સમય નથી, સમય થોડો છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ સમય વીતી ના જાય, સમય નીકળી ના જાય, ઘડિયાળનો કાંટો અહીંથી ફરીને પાછો અહીં ના આવી જાય એના પહેલા એ દૃષ્ટતાને ફેંકી દો. અપરાધોને દૂર કરો. જે કંઈ પણ અપરાધો કર્યા છે એની પ્રભુની પાસે આજે માફી માંગી લો. અને જો માફી માંગી લેશો તો પ્રભુ તમારા પર કૃપા કરશે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે આપણી ચાલ વિશે આપણે વિચારવાનું છે કે આપણે કયા માર્ગની અંદર ચાલી રહ્યા છે, પરંતુ એ માર્ગની અંદર કઈ ચાલ ચાલી રહ્યા છે એ જાણવી જરૂરી છે. જો આવી ઘણી બધી ચાલો હોય તે ચાલોને બદલવી જરૂરી છે. નીચે શું કહે છે પ્રભુના વચનની અંદર? અને તમે નવું અંતઃકરણ તથા નવો આત્મા મેળવો. હે ઇઝરાયલ લોક, તમે શા માટે માર્યા જાઓ? પ્રભુ યહોવા કહે છે કે મરનારના મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી. એ માટે ફરો ને જીવતા રહો. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે પ્રભુના વચનની અંદર? શું લખવામાં આવ્યું છે? તમે શા માટે મર્યા જાઓ છો? જાણો છો છતાં પણ શા માટે મર્યા જાઓ છો? શા માટે મરવા જાઓ છો? હે, મરવાનો આટલો બધો શોખ ચડ્યો છે? હે, જીવતા ને જીવતા મરવાનો વારો આવશે. જો દૃષ્ટતા અપરાધોને તમે ના ફેંકશો ને તો જીવતા ને જીવતા મરવાનો વારો આવશે. જીવતા ને જીવતા કોઈ પણ જગ્યા પર કઈ પણ એવી લાયક ના ધરાવીશું. બધી રીતના બરબાદ થઈ ચૂકેલા હશું. કદાચ એ દૃષ્ટતાને તમે ના ફેંકશો તો બધી રીતનો બરબાદ થઈને જીવતા ને જીવતા મરવાનો વારો આવશે. વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધ તમારી પાસેથી ફેંકી દો અને તમે નવો અંતઃકરણ તથા નવા આત્માને મેળવો. હાલેલુયા, હાલેલુયા. તમે શા માટે માર્યા જાઓ છો? આજે વચનની અંદર લખવામાં આવ્યું છે. પ્રભુ યહોવા કહે છે, મરનારાઓના મોતથી મને કંઈ પણ આનંદ થતો એ માટે ફરો અને જીવતા રહો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો એવા અપરાધો કરી રહ્યા હોય, એવી ચાલ દૃષ્ટતાની ચાલ ચાલી રહ્યા હોય તો આજે ફરી જાઓ અને પ્રભુ પાસે માફી માંગી લાવો અને જીવતા રહો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો સારું જીવન જીવીશું તો આપણા આત્મા એ પ્રભુના રાજ્યમાં જશે ને પ્રભુના ઘરની અંદર સદાકાળના આનંદની અંદર પ્રવેશ કરશે. જો અયોગ્ય જીવન જીવીશું, પ્રભુ એનાથી ખુશીમાં નથી, પરંતુ પ્રભુ ઉલટા કનો આપણને નરકના ભઠ્ઠીમાં જતા કરશે અને ત્યાં 2400 કલાક પીડા ભોગવવી પડશે. માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે કદાચ તમારા માર્ગની તમે શોધખોળ કરતા, તમારી ચાલ વિશે તમને વિચારતા આજે ચાલ અયોગ્ય લાગી રહે છે તો આજે ચાલને યોગ્ય બનાવો. હાલેલુયા, હાલેલુયા. હસ્કેલ પ્રવક્તાના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે 33મો અધ્યાય 14 થી 16 કલમ વાંચીએ છીએ. ત્યાં શું કહે છે? 14 થી 16 કલમ, 33મો અધ્યાય 14 થી 16. હસ્કેલ પ્રવક્તાનું પુસ્તક 33મો અધ્યાય 14 થી 16 કલમ. હું તેમને સારા બીડમાં ચલાવીશ ને ઇઝરાયેલના ઊંચા પર્વતો પર 33મો અધ્યાય 14 થી 16. વળી જ્યારે હું દુષ્ટ માણસને કહું છું કે તું નક્કી માર્યો જશે, ત્યારે જો તે પોતાના પાપથી ફરીને નીતિથી અને પ્રમાણિકપણે વર્તે, જો તે દુષ્ટ માણસ ગીરો મૂકેલી વસ્તુ પાછી આપે, પોતે જે લૂંટી લીધું હોય તે પાછું આપે ને કંઈ પાપ ન કરતા જીવનના વિધિઓ પ્રમાણે ચાલે, તો તે નક્કી જીવતો રહેશે, તે માર્યો જશે નહીં. તેણે કરેલા પાપોમાંનું કોઈ પણ પાપ તેની વિરુદ્ધ સંભાળવામાં આવશે નહીં,
તે નીતિથી ને પ્રામાણિકપણે વર્ત્યો છે તે નક્કી જીવતો રહેશે. એમ છતાં તારા લોક કહે છે કે પ્રભુનો વ્યવહાર અદલ નથી, પણ તેઓનો પોતાનો વ્યવહાર અદલ નથી. નેક માણસ પોતાની નેકીથી ફરીને પાપ કરે તો તેને લીધે જ તે માર્યો જશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, હસ્કેલ પ્રવક્તાના પુસ્તકની અંદર 33મા અધ્યાય 14 થી 16 કલમ વાંચે છે, ત્યાં બી લખવામાં આવ્યું છે, જો પોતાના પાપથી ફરીને, બીજાના પાપથી લખવામાં આવ્યું છે, હે? બીજાના પાપથી લખવામાં આવ્યું છે નહીં, પોતાના પાપથી ફરીને, પોતાના પાપથી ફરીને નીતિથી અને પ્રામાણિકપણાથી વર્તશે. શું કહે છે? અયોગ્ય નીતિ નહીં, અપ્રામાણિક બાબત નહીં, પરંતુ યોગ્ય નીતિ રાખશે, યોગ્ય વર્તણૂક રાખશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રામાણિકપણામાં રહીને એ ચાલશે તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ જીવશે. એને જગતની કઈ પણ તાકાત એને જીવતા મારી શકશે નહીં. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનને આપણે ધ્યાનમાં લઈએ. જો કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે દુષ્ટ માણસ ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી દે, પોતે જે લૂંટી લીધું હોય તે પાછું આપે, અને કોઈ પાપ ન કરતા જીવનના વિધિઓ પ્રમાણે ચાલે. કોઈ પાપ ન કરતા, કોઈ પણ એવો પાપ ન કરતા. એટલે જાણવું જરૂરી છે. હે, તમારી ચાલને તમે જુઓ, તમે ચાલી રહ્યા છે એની અંદર કંઈક પાપ કરી રહ્યા છો? હે, હૃદય પર હાથ મૂકીને પૂછો, જે ચાલી રહ્યો છો એમાં કંઈક પાપ દેખાય છે? પૂછો તો મોટી લિસ્ટ સામે આવશે, મોટી લિસ્ટ સામે આવશે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે એમાંથી ફરવાનો સમય આવી ચૂક્યો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, અને જે કોઈ પણ ફરશે અને નીતિથી અને પ્રામાણિકપણાથી વધશે એ નક્કી જીવતું રહેશે. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આપણને જોવા મળે છે, આપણી ચાલ વિશે વિચાર કરવો. આપણે શીખી રહ્યા છે પ્રભુનું વચન, આપણા માર્ગોની શોધ તથા પારખ કેવી રીતે કરવી. જો માર્ગોની શોધ અને પારખ કરવી હોય તો જે માર્ગે ચાલી રહ્યા છે એની અંદર કેવી ચાલ ચાલી રહ્યા છે એ તપાસવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને એ ચાલો કેવી છે એ મેં તમને બતાવી છે. આજે તમારે વિચારવાનું છે કે તમે કઈ ચાલમાં છો અને કઈ ચાલની અંદર તમારે ચાલવાની જરૂર છે. બીજી બાબત તરફ આગળ વધવા માંગીએ છીએ, 12 વાગે જવાના છે એટલે બીજી બાબત તરફ ઝડપથી આગળ વધીએ. પહેલો કરંથી એનો 11મો અધ્યાય 28મી કલમ વાંચીએ. પહેલો કરંથી 11મો અધ્યાય 28મી કલમ. પણ દરેક માણસે પોતપોતાની પરીક્ષા કરવી. બસ, બીજી બાબત જોવા મળે છે, જે માર્ગ પર ચાલી રહ્યા છે એમાં કેવી ચાલ ચાલી રહ્યા છે એ ચાલને તપાસવા માટે આજે પોતપોતાની પરીક્ષા કરવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે પોતપોતાની પરીક્ષા કરવી. અને ગલાતીનો પત્ર 6 અધ્યાય 4 કલમ વાંચે છે, ત્યાં કહે છે, પણ દરેક માણસે પોતાની રહેણી કહેણી તપાસવી જોવી. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત જોવા મળે છે, પોતપોતાની પરીક્ષા કરવી. પોતપોતાની પરીક્ષા કરવી. અને પરીક્ષા કરો, એની અંદર પોતાની રહેણી કહેણી કેવી છે એને તમે જુઓ. જો રહેણી કહેણી અયોગ્ય લાગતી હોય તો મારા પ્રિય ભાઈ બહેનો, આજે સુધારવાની જરૂર છે. શું કહે છે? પણ દરેક માણસે પોતપોતાની રહેણી કહેણી તપાસી જોવી. અને આગળ શું કહે છે? વાંચો 6:4. અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં, પણ કેવળ પોતાને વિશે અભિમાન કરવાનું કારણ મળશે. હાલેલુયા, હાલેલુયા. આજે પોતાની રહેણી કહેણી તપાસતા, પોતાની જાતની પરીક્ષા કરતા, પોતાની રહેણી કહેણી તપાસતા, જો તમને યોગ્ય માલુમ પડે છે, તમે સૂટ બૂટ પહેરીને સામે ફરો, તમને કોણ કહેવા વાળું છે? હે, પોતાના વિશે અભિમાન કરવાનું કારણ બી હોવું જોઈએ ને. અને
એવો અંધકાર ભરેલું કાર્ય કરશો, દૃષ્ટતા ભરેલું કાર્ય કરશો, દૃષ્ટ कार्य करशो, मन होती काढ़ी काय कहते हैं खबर का गाड़ी में जेता भी हैकन बांधी लेने जाते हैं बराबर, होदी काढ़ी है नहीं हाँ, बाकी होदी काढ़े ये दुबारा ना काम क्या करा कोना है आ छुपावानु काम शा माटे करवानुं छे, आवो अंधकार भरेलुं कार्य शा माटे करवानुं छे। वचन अंदर लखवामां आव्युं छे पोतानी परीक्षा करवी અને પોતાની પરીક્ષા કરતા પોતાની રહેણી કહેણીને તપાસી જોવી અને પોતાની રહેણી કહેણીને તપાસતા જો યોગ્ય લાગે છે અને પોતાના વિશે અભિમાન કરવાનું કારણ બી મળવું જોઈએ, પોતાના વિશે અભિમાન કરવાનું કારણ પણ મળવું જોઈએ। પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં પણ માત્ર પોતાના વિશે અભિમાન કરવાનું કારણ મળે। આજે કેટલા જણ અહીં છે કે જુઓ પોતાના વિશે અભિમાન કરી શકે છે નહીં, લોકો મને આ બાબત વિશે મને કહે છે પરંતુ શોધીને બતાવો લો। આજે લોકો ઘણા બધા આરોપ મારા પર પણ મૂકે છે પરંતુ હું ખુલ્લે આમ કહું છું મૂકો, મને કંઈ પડેલી નથી, કેમ કે પ્રભુમાં મારું જીવન કેવું છે હું અને પ્રભુ જાણું છું, મને અભિમાન કરું છું પ્રભુમાં હું, કેમ કે મારું જીવન પ્રભુમાં કેવું છે હું જાણું છું ને પ્રભુ જાણે છે। હું લોકોને બતાવવા માંગતો નથી, લોકો શું કહે છે એ જોવા માંગતો નથી, પરંતુ પ્રભુ મારા વિશે શું કહે છે હું એ જોવા માંગુ છું। હાલેલુયા, હાલેલુયા। આજે મારા પ્રિય ભાઈ બહેનો તો પ્રભુએ મને આ જગ્યા આ સ્થાન પ્રભુએ આપી છે અને પ્રભુ એના અભિષેકને પડી જવા દેતો નથી, એટલું યાદ રાખજો। હાલેલુયા, હાલેલુયા। વચનની અંદર લખવામાં આવ્યું છે જો તમારા માર્ગોને શોધ અને પારખ કરવી હોય તો પહેલી બાબતે તમારી ચાલ વિશે વિચારો, ચાલ વિશે વિચારતા પોતાની પરીક્ષા કરો, પરીક્ષા કરતા પોતાની રહેણી કહેણીને તમે તપાસી જુઓ, કદાચ અયોગ્ય કારણ મળતું હોય ને છુપવાનું દેખાતું હોય તે બાબતને સુધારી લો, છુપીને ફરવાનું નહીં। जीवो तो है कहवत क्या है वागा बेद जीवा आखे बाकी वाग होगो बीए आपे वागा थी होगा अगला जीवन जीवना है बराबर, कद्दा दिखे बीना नहीं, बीना दे केवल प्रभु यीशु ख्रिस्त थे, प्रभु यीशु ख्रिस्त ने आधीन थईने जीवन जीवीशुं, एमना मार्गनी अंदर आपणे चालता रहीशुं तो आ जगतनी अंदर कोई पण जग्या पर नीचे जवानो वारो ना आवशे, छुपवानो वारो ना आवशे, परंतु प्रभुमां आनंद उत्साहथी एक अधिकार साथे जीवन जीवવાનો समय रहेશે। हालेलुया, हालेलुया। અમે એક દિવસે બેસીને વાત કરતા હતા, આજે જગતની અંદર લોકો પોતાની સત્તાના લીધે બહુ જ ઘમંડમાં હોય છે। જો સત્તા મળી ગઈ ને, अधिकार मळी गयो ने तो बहु घमंड में कलर ऊंचा थई जाए अने आपणी आदिवासी समाजना लोको होय ने तो पण आपणा लोको जोडे बोलवा माटे राजी ना होय, बराबर, एटलो बधो घमंड उपरथी उडवा लागे। परंतु याद राखजो सत्ता छे 5 वर्षनी सत्ता छे, क्यारे बदलाई जाय नक्की नथी। बीजी जे सत्ता मळे छे कंईक ने 55 वर्षनी अथवा 60 वर्षनी, पछी कोण पूछे छे गमे એટલો મોટો અધિકારી હોય પરંતુ 55 વર્ષ પૂરા થયા 60 વર્ષ પૂરા થયા એટલે ચાની ટોપરી પર બેસી રહીને તો બીની પૂછે હે, યાદ રાખજો। હું તમને કહેવા માંગુ છું આજે આપણે એવું જીવન જીવીએ કે મારા પ્રિય ભાઈ બહેનો આપણે ના હોઈએ તો પણ નામ રહેવું જોઈએ। હાલેલુયા, हालेलुया। આપણે ના હઈએ તો પણ લોકો આપણા જીવનને જોઈને એમના જીવનને સુધારનારા બને। હાલેલુયા, હાલેલુયા। વચન કહે છે તમે એવું જીવન જીવો કે જેવા અંધકારમાં પડેલા છે તેવા અંધકારમાંથી તમારા જીવનને જોઈને જીવનની અંદર જે પ્રકાશ છે એને જોઈને પ્રકાશમાં આવે। હાલેલુયા, હાલેલુયા। માટે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પોતાની રહેણી કહેણીને તપાસીએ, રહેણી કહેણીને તપાસતા જો અયોગ્ય માલુમ પડે છે તો સુધારીને યોગ્ય જીવન જીવનારા બનીએ। હાલેલુયા, હાલેલુયા। અને વચનની અંદર શું લખવામાં આવ્યું છે ગીત શાસ્ત્રો એનો 26મો અધ્યાય અને વાંચો 2 થી 7 કલમ સુધી શું કહે છે
ગીત શાસ્ત્રો 26મો અધ્યાય 2 થી 7, 500 પાના નંબર. હે યહોવા, હમ મારી કસોટી કરીને મારી પરીક્ષા કર, મારા અંતઃકરણ તથા હૈયાને કસી જો. હમ. કેમ કે તારી કૃપા હું નજરે જોઉં છું અને હું તારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી, હા કપટીઓની સાથે હું વ્યવહાર રાખીશ નહીં. હમ ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું અને ભૂંડાની સાથે બેસીશ નહીં. હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવા, એ પ્રમાણે હું તારી વેદીની પ્રદક્ષિણા કરીશ, જેથી હું આભાર સ્તુતિ કરીને તારા સર્વ ચમત્કારી કામ પ્રગટ કરું. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? પ્રભુના ભક્ત શું કહે છે? મારી કસોટી કરીને મારી પરીક્ષા કર. મારી કસોટી કરીને મારી પરીક્ષા કર, મારા અંતઃકરણ તથા હૈયાને ખસી જો. હે, હીરો ઘસવામાં આવે છે ત્યારે ચમકે છે. પ્રભુને પણ આપણે કહીએ, પ્રભુ તો ખસી જો, મને ચમકતો બનાવ. હાલેલુયા, હાલેલુયા. આજે પોતાની પરીક્ષા કરીને જ્યાં ખામી દેખાય છે ત્યાંથી ઘસીને તેને આપણે બદલી નાખીએ. ખામીવાળું જીવન ના જીવીએ, અયોગ્ય જીવન ના જીવીએ, પરંતુ યોગ્ય જીવન જીવીએ. ચમકતો, ચળકતો અને સળગતો. બરાબર? ચમકતું જીવન જીવીએ. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચન થકી હું તમને કહેવા માંગુ છું, આજે પોતાની પરીક્ષા કરીને આજે અયોગ્ય બાબત છે એને દૂર કરીએ. ચમકતો એ માટે રહેવાનું છે, ચમકતો એ માટે રહેવાનું છે કે જેવો આંખો કાઢીને જાય છે ને એ લોકોની નજર ના ઠરે. બરાબર? બહુ જ ડોળા કાઢીને હે ને 4 ડોળા ઠરન ને જજે ડિપ્લાયા જજો, ઓલા ચમકા ના હે. બરાબર? यार डिप्लाडी टाकना होलकता कहा रोना है ये कचे होलकता है ना जे डिगे चाल उल्टो होलका देना है. बराबर? आपे भी होलकता है, चमकता ने सड़कता रोना है. बराबर? એટલે કાંઈ વાંધો નહીં, હોળગી દેખાડે તો આપે ચાહે નહીં બોલના, બાકી પાવરફુલ રોના હૈયે જેથી કહીને જે વ્યક્તિ જે આગની અંદર સળગે છે એની અંદર જે બળીને ભસ્મ થઈ જાય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, બીજી બાબત આપણને જોવા મળે છે. ત્રીજી બાબત તરફ હું આગળ વધવા માંગુ છું. બીજી બાબતની અંદર કેટલીક બાબતો બાકી છે, પરંતુ હું આગળ વધવા માંગુ છું કેમ કે 12 વાગી ગયા છે. એટલે આપણે જે બાબત શીખી રહ્યા છે, આપણા માર્ગની શોધ તથા પારખ કેવી રીતે કરવી. પહેલી બાબત આપણી ચાલ વિશે વિચાર કરવો, બીજી બાબત પોતાની પરીક્ષા કરવી, અને ત્રીજી બાબત આગળ વાંચી ગીતશાસ્ત્ર 139 23-24 કલમ શું કહે છે? 563 પાના નંબર 139 23 અને 24મી કલમ. હે ઈશ્વર, મારી પરીક્ષા કર અને મારું અંતઃકરણ ઓળખ, મને પારખ અને મારા વિચારો જાણી લે. મારામાં કંઈ દુરાચાર હોય તો તે તું જોજે અને મને સનાતન માર્ગમાં ચલાવજે. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત એ જણાવવા માંગુ છું કે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. આપણા માર્ગોની, આપણા ચાલ વિશે આપણે વિચારીએ ને વિચારીને પોતપોતાની પરીક્ષા કરીએ. પરીક્ષા કરતા પોતાની રહેણી કણીને તપાસવી જોઈએ, અને જો અયોગ્ય લાગે છે તો પ્રભુની આગળ આપણે પ્રાર્થના કરીએ ને પ્રભુની આગળ પ્રાર્થના કરીએ ને પ્રભુને કહીએ કે પ્રભુ તું મારી પરીક્ષા કર, પ્રભુ મારું અંતઃકરણ ઓળખ, પ્રભુ મને પારખ ને મારા વિચારોને જાણી લે. મારામાં કદાચ કઈ દુરાચાર હોય તો પ્રભુ તું જોજે અને એમાંથી મને બહાર કાઢ. દુષ્ટ બાબતોને દૂર કર પ્રભુ, દુષ્ટતાના બંધનમાંથી મને બહાર કાઢ, અંધકારમાંથી મને બહાર કાઢ. હું પ્રભુ અજવાળામાં ચાલવા માંગુ છું. દાઉદ ભક્તે પ્રભુને આગળ પ્રાર્થના કરતા કહ્યું,
પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. ગીત શાસ્ત્રો 51 અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, પહેલી કલમથી આગળ વાંચીએ છીએ, ત્યાં દાઉદ ભક્ત કહે છે, હે પ્રભુ, તમારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘનને ઘૂસી નાખે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, દાઉદ ભક્તે પોતાના માર્ગને એ શોધખોળ કરી, ત્યારે પોતાની ચાલ વિશે વિચારીને પોતાની પરીક્ષા કરી અને પોતાના અંતઃકરણને તપાસતા જોયું કે મારું અંતઃકરણ અયોગ્ય બન્યું છે, મેં ભૂંડું કર્યું છે. તો પ્રભુની આગળ એ પ્રાર્થના કરવા લાગે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ, તું મારી પરીક્ષા કર, પ્રભુ મારા અંતઃકરણને ઓળખ, પ્રભુ મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘનને ખુશી નાખે. ઓ પ્રભુ, તું મને તારા લોહીથી ધોય. આજે મારા પ્રિય ભાઈ બહેનો, દાઉદ ભક્ત પ્રભુની આગળ પ્રાર્થના કરવા લાગ્યો અને બીજી કલમની અંદર કહે છે, મારા અન્યાયથી મને પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર, કેમ કે મારા ઉલ્લંઘન હું જાણું છું અને મારું પાપ નિત્ય તારી આગળ છે. હું છુપાવી શકતો નથી. જાઉં તો ક્યાં જાઉં? હું કઈ પણ જગ્યા પર જઈને એ પાપને છુપાવી શકતો નથી. માટે પ્રભુ, મારો પાપ તારી આગળ નિત્ય છે. તારી જ વિરુદ્ધે મેં પાપ કર્યું છે અને જે તારી દ્રષ્ટિમાં ભૂંડું છે તે મેં કર્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ આજે તમારા માર્ગની શોધખોળ કરતા તમે તમારા માર્ગની અંદર તમે વિચાર્યું છે, તમારી ચાલ વિશે તમે વિચાર્યું છે, તમારી ચાલ અયોગ્ય લાગી છે. તમારા ચાલ વિશે વિચારતા પોતાની પરીક્ષા કરી અને પોતાની પરીક્ષા કરતા પોતાના રહેણી કાઢીને તપાસી જોયો અને પોતાની રહેણી કાઢીને તપાસતા અયોગ્ય લાગ્યું છે. આજે દાઉદ ભક્તની માફક આપણે પ્રભુને આગળ પ્રાર્થના કરીએ. દાઉદ ભક્ત પ્રભુને આગળ કહે છે એ પ્રમાણે, મારી પરીક્ષા કર, મારો અંતઃકરણને ઓળખ. આવો આપણી આંખોને બંધ કરીએ અને મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની આગળ પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ, પ્રભુ મારો અંતઃકરણને ઓળખ. આજે પ્રભુ, મારું જીવન અયોગ્ય દેખાઈ રહ્યું છે. આજે મારું જીવન અયોગ્ય દેખાઈ રહ્યું છે. પણ પ્રભુ, આજે હું તારી આગળ પ્રાર્થના કરું છું. આજે પ્રભુ, મારા માર્ગોની શોધખોળ કરતા જે માર્ગને મેં જોયો, એમાં મારી ચાલ વિશે મેં જોયો તો મારી ચાલ ઘણી બધી અયોગ્ય બની ગઈ છે, ઘણી બધી અયોગ્ય બની ગઈ છે, ઘણી બધી અયોગ્ય બની ગઈ છે. આજે પ્રભુ, એ માર્ગની અંદર જીવન જીવતા હું વારંવાર પડી જાઉં છું, પડી જતો છું. આજે મને ખબર પડે છે કે વારંવાર પડવાથી એક ખાડામાંથી બહાર નીકળું છું, બીજા ખાડામાં પડું છો, બીજામાંથી નીકળો છો, ત્રીજામાં પડો છો, ત્રીજામાંથી નીકળો છો, એ ચોથામાં પડો છો. એનું કારણ આજે મને મળ્યું છે. આજે પ્રભુ, હું તારી આગળ પ્રાર્થના કરું છું, મારા અંતઃકરણને તપાસતા, પોતાની પરીક્ષા કરતા અંતઃકરણને તપાસતા આજે પ્રભુ મારું જીવન અયોગ્ય લાગે છે, તો હું આજે પ્રભુ તારી આગળ માફી માંગુ છું. જે રીતે દાઉદ ભક્ત તારી આગળ પ્રાર્થના કરે એ રીતે પ્રભુ હું પ્રાર્થના કરું છું. પ્રભુને કહીએ ને પ્રભુને કહો, હજુ પણ પ્રભુ મારા અંદર મારી ચાલો અયોગ્ય હોય તો મારી આગળ તમે ખુલ્લી કરો. જે બાબતથી હું અજાણ્યો છું, અજાણી છું, એ બાબતની સમજી શકતી નથી. પ્રભુ, આજે તું મારી આગળ ખુલ્લી કર. પ્રભુને કહો, પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. પ્રભુ તમારા હકની અંદર કાર્ય કરશે. અને પ્રભુને કહો, પ્રભુ મેં તારી જ વિરુદ્ધ પાપ કર્યું છે. પ્રભુ, મેં તારી જ વિરુદ્ધ પાપ કર્યું છે. આજે હું માફી માંગુ છું. મારી ચાલને યોગ્ય બનાવવા માંગુ છું. મારી ચાલને યોગ્ય બનાવવા માંગુ છું. મારી ચાલને યોગ્ય બનાવવા માંગુ છું. પ્રભુ તારી કૃપા મારા પર રહેવા દે. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. તમારી પોતાની પરીક્ષા કરો. વળી જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે. એટલે શું તમે પોતે નથી જાણતા? આજે તમને નાપસંદ કરવામાં આવ્યા હોય તો આજે મારા પ્રિય ભાઈ બહેનો,
આજે તમે એ બાબતને જાણજો. જો તમે પસંદ પામેલા છો તો તમારામાં પ્રભુ છે, પરંતુ આજે તમે નાપાસ થયા છો તો આજે તમારામાં પ્રભુ નથી, અને આજે તમારે સંકટનો સામનો કરવો પડશે. પરંતુ આજે હું તમને જણાવવા માંગુ છું, આજે પ્રભુમાં આપણે પસંદ થયેલા બનીએ. આજે પ્રભુમાં આપણી ચાલ એ પસંદ થયેલી બને. પ્રભુમાં આપણા માર્ગ પર ચાલી રહેલી ચાલ એ પસંદ થયેલી પામે. એ માર્ગ પર એ જીવન એ પસંદ થયેલું પામે. આપણો આચાર વિચાર વાણી વર્તન એ પસંદ થયેલું બને. એના માટે પ્રભુને કહીએ, પ્રભુ તારે આગળ તમારા બાળકો પકારી રહ્યા છે, એમના પકારને પ્રભુ તમે સાંભળો, એના પકારને સાંભળીને પ્રત્યુત્તર આપો. આજે દરેક જુઓ ચાલને યોગ્ય બનાવવા માંગે છે. પ્રભુ એમની મુલાકાત લો. જે પાપ છે, અપરાધો છે, એને ફેંકી રહ્યા છે, એને દૂર કરી રહ્યા છે. આજે મરણને સ્વાધીન થવા માંગતા નથી, પરંતુ જીવનને પ્રાપ્ત કરવા માંગે છે. જે અનંતકાળનું જીવન છે, શરીર નાશવંત છે, એ નાશ પામશે, પરંતુ જે અનંતકાળનું જીવન છે એ પામવા માંગે છે. એમના જીવનનો કબજો પ્રભુ લઈ લો. જો આજે તમારી આગળ પોકારી રહ્યા છે, એમના પોકારને તમે ધ્યાનમાં લો, એમના હકની અંદર તમે કાર્ય કરો. ઓ પ્રભુ, એમના જીવનનો કબજો તમે લઈ લો, સ્પર્શ કરો, તમારા મહિમાને પ્રગટ કરો, તમારા મહિમાને પ્રગટ કરો. પ્રભુ, મારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનું છું. આ વચનો થકી તમે આશીર્વાદિત કર્યા છે માટે આભાર માનું છું. એક એક વ્યક્તિનો જીવન તમારા હાથોની અંદર સમર્પિત કરો છું. આજે જેઓએ તમારી આગળ કબૂલાત કરી છે, જેઓએ તમારી આગળ સ્વીકાર્યું છે, હરેકને તમે આશીર્વાદિત કર્યા માટે આભાર માનું છું. બધો સમયમાં તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, આમેન. દરેક વ્યક્તિ પ્રાર્થનાની અંદર